જેનું રક્ષા કરવા વાળો પરબ્રહ્મ બેઠો હોય, જેનું ભગવાનનું નામ લેવાતું હોય, કે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, આ તરફ હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આ ભગવાનનો ભક્ત છે પણ રહેવો ન જોઈએ. એટલે મોટો મોટો સ્તંભને સળગાવવામાં આવ્યો. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને સ્તંભ પાસે લઈ જઈ અને કીધું કે તું છે બધી જગ્યાએ તારો પરમાત્મા છે, જળમાં છે, સ્થળમાં છે, તો શું અહીંયા છે તારો ભગવાન? અને આમ જે લાલ અગ્નિથી તપેલો સ્તંભને જોયો, જેવો સ્તંભને જોયો એટલે કીધું કે પરમાત્મા આજે તમારે મને ઉતારવાનો છે. અને ભગવાનને મનમાં વિચાર આવ્યો કદાચ પ્રહલાદ મને ડરે છે એટલે એક ઘીડી એવી કીડીની લાઈન કરી ભગવાને. એને વિચાર કર્યો કે આ કીડીને જે બચાવે છે એ પરમાત્મા મને નહીં બચાવે. જલે વિષ્ણુ પછી કીધું કે જળમાં છો નહીં, થળમાં છો તો ક્યાં છો? મારી જાન ઉપર. જળે ન કહેવાય, સ્થળે ન કહેવાય, પૃથ્વી ન કહેવાય, આકાશે ન કહેવાય, મારી. પછી કીધું કારણ ફરીવાર નખ બતાવ્યા, નખ સૂકા છે કે નહીં, નખ લીલા છે. ભગવાન જયારે અંદર હોય ત્યારે સૂકા લીલા હોય, બહાર આવે ત્યારે સુકાઈ જાય તો સૂકું ન કહેવાય, લીલું ન કહેવાય, ફાડ લાગે. ભગવાને કીધું તારી હારે વાત કરવી નકામી છે, કાકડીઓ ફાડી નાખ્યું, આતરડા કાઢી નાખ્યા. ભગવાન એટલા બધા ક્રોધિત છે, કોઈ ભગવાનને શાંત નથી કરી શકતું. અને એ સમયે દેવતાઓ ભગવાનને શાંત કરવા માટે ભગવાને ગર્જના કરીને તો લક્ષ્મીજી સામે હોય ભગવાનની ગર્જના સાંભળી અને લક્ષ્મીજી મૂર્છિત થયા. લક્ષ્મીજી મૂર્છિત થયા. બધા વિચાર કરો જેના માટે ભગવાન આવ્યા છે ને આપણે એની પાસે મોકલીએ. આજ બધાએ પ્રહલાદજીને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા માટે ભગવાન આવ્યા છે, તમે એને શાંત કરો. અને આજે પ્રહલાદજી જેવા ભગવાન પાસે ગયા એટલે પ્રહલાદજીને ભગવાને પોતાના ખોડામાં સુવડાવ્યા, પોતાના ખોડામાં બેસાડી અને પોતાની જીભથી પ્રહલાદજીને જેમ સિંહ છે પોતાના બાળકને જીભથી ચાટે એમ આજે પ્રહલાદજીને ભગવાન હિરણ્યકશિપુ મારી અને ભગવાન છે સિંહથી ઋષિ ભગવાન ચાટે. અને આજે ભગવાને સ્તુતિ વંદના કરી. તમે વિચાર કરો એક જ એવો
જેમાં ભગવાન સ્વયં ભક્તની ક્ષમા માંગે. બીજા કોઈ સંપ્રદાયમાં ભગવાન ક્યારેય ક્ષમા નથી માંગતો. એક કુસ્તી સંપ્રદાય જ એવો એક એવો છે કે જેની અંદર સ્વયં ભગવાન આવીને ભક્તને એમ કહે કે તારા આવા કોમળ શરીરની અંદર કેટલી બધી યાતનાઓ થઈ, મને તને બચાવવામાં આવવામાં જો કદાચ વિલંબ જો હોય તો આજ કરે પરબ્રહ્મ છું, પણ તારી ક્ષમા માંગુ છું. આવો આ સત્રને વિરામ તરફ લઈ જવા માટે ખાલી 2 જ મિનિટ ભગવાનનું ચિંતન કરીએ ને પછી તમને વિરામ આપશું. જાજો સમય હું પણ તમારો લઈ લઉં. હું સમજુ છું કે આપણા આગળના જે કાર્યક્રમ છે એના પ્રમાણે આવો 2 ઘડી ભગવાનનું ચિંતન કરી. આવો. ભજ ગોવિંદ ગોવિંદ